હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કોઈ રેસીપી નથી શેર કરવાની પણ એક હોમ રેમેડી શેર કરવાની છું જે તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી આસાનીથી બનાવી શકો છો, જે ખૂબ જ ઉપયોગી અને ઇફેક્ટિવ રહેવાની છે। તો અત્યારે બદલાતી સિઝનમાં એન્ટીબાયોટિક દવા કરતાં આ હોમ રેમેડી દિવસમાં તમે 3 વખત પીશો એટલે ભયંકરમાં ભયંકર ગળાની ખારાશ, શરદી, ઉધરસ દૂર કરે છે, જે બનાવવામાં જરા પણ મહેનત નથી લાગતી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો ચલો આ હોમ રેમેડી બનાવવાનું શરૂ કરીએ। તો આ હોમ રેમેડી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક મોટી તપેલી લેવાની છે અને ત્યાર પછી અહીંયા મેં એક ગ્લાસ લીધો છે અને ગ્લાસને મેં પાણીથી ભરી લીધો છે અને અત્યારે મેં તમે જોઈ શકો છો કે અડધો ગ્લાસ ભરી અને પાણી લીધું છે। તો આ રીતનો જે પારદર્શક ગ્લાસ હોય એનો આપણે ઉપયોગ કરવાનો છે જેથી આપણને મેઝરમેન્ટ આસાનીથી આપણને ગ્લાસમાં દેખાય। તો અત્યારે મેં અડધો ગ્લાસ લીધેલો છે। તો અત્યારે હું આ રેમેડી એક જણ માટે બનાવું છું। તો પાણી આપણે તપેલીની અંદર ઉમેરી દેશું। તો હવે જો અહીંયા જે આ પાણી છે એને આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને આપણે ઢાંકણ ઢાંકી પાણીને એકદમ સારી રીતે ઉકળી જવા દેવાનું છે। તો હવે અહીંયા પાણી આપણું પરફેક્ટ ઉકળી ગયું છે, ઢાંકણ આપણે ખોલી લેશું। તો અહીંયા સૌથી પહેલાં ઉકળતા પાણીની અંદર આપણે થોડા ફુદીનાના પત્તા ઉમેરી દઈશું। અને ત્યાર પછી અહીંયા આપણે ચપટી મીઠું નાખી દઈશું અને હવે જુઓ આ ઉકળતા પાણીની અંદર આપણે ચપટી હળદર નાખી દેવાની છે, હલાવી અને મિક્સ કરીશું। તો જો હવે દૂધનો ઉકાળો તો તમે બહુ બધી વાર પીધો હશે પણ આવી રીતે તમે પાણીની અંદર હળદર નાખી આ ઉકાળો તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। દિવસમાં તમે 3 વખત પીશો એટલે ભયંકરમાં ભયંકર શરદી, ઉધરસ, ગળાની ખારાશ આરામથી દૂર થઈ જાય છે। તો હવે જુઓ ફરી વખત અહીંયા આપણે એ જ ચમચી લેવાની છે અને એની અંદર આપણે ચપટી સંચળ ઉમેરી દઈશું અને પાણી સાથે મિક્સ કરી દઈએ। હવે આને આપણે થોડી વાર પરફેક્ટ સરસ એવું ઉકળી જવા દેવાનું છે। જો આ ઉકાળો તમે બાળકોને પીવડાવશો ને તો એને ભાવશે પણ ખરો। તો વારંવાર આપણે એમને દૂધનો ઉકાળો પીવડાવતા હોઈએ છીએ તો એ ઉકાળો બાળકો પીવાનું પસંદ નથી કરતા, પણ આ રીતે ઉકાળો બનાવી અને તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો। ખૂબ જ ઇફેક્ટિવ આ ઉપાય છે મિત્રો। તો હવે જુઓ અહીં એકદમ સરસ રીતે બધી વસ્તુ ઉકળી ગયું છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે અને આને આપણે એક કોઈ પણ કપની અંદર ગાળી લેવાનું છે। તો અહીંયા આપણે આ રીતે કપ લીધો છે, કપની અંદર આપણે ગળણી રાખી દઈશું। તો અહીંયા જુઓ એકદમ મસ્ત મજાનો ગરમા ગરમ ઉકાળો બની અને તૈયાર થઈ ગયો છે। તો અહીંયા તમે આપણું મેજરમેન્ટ તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટિવ બનેલું છે કે એક માણસ માટે આપણે ઉકાળો બનાવેલો છે તો ફક્ત 1 કપ ભરીને જ બનેલો છે। જો ના તો વધારે ઓછો થયો છે કે ના તો વધારે થયો છે, જો 1 કપ ભરીને પરફેક્ટ એવો બન્યો છે। તો અહીંયા જુઓ આપણે ઘરે હળદર દળાવેલી હશે તો આ ઉકાળો એકદમ સરસ એવો બનશે। બજારમાંથી આપણે તૈયાર લાવતા હોઈએ તો ન જાણે એમાં કયા કલર ભેળવેલા હોય, પણ જે ઘરે હળદર આપણે દળાવેલી હોય એ ખૂબ જ સારી હોય છે। અથવા તમારી પાસે જો આ રીતે દળેલી હળદર ઘરની ના હોય તો તમે હળદરનો ગાંઠિયો પણ આ રીતે ખમણી અને બનાવી શકો છો। તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।